કઈ રીતના તમે જોશો? કારણ કે માર્જિનમાં ઓફકોર્સ થોડો આપણે એક સુધારો જોઈ રહ્યા છે. યસ. તો આઈટીસીની અગર આપણે વાત કરીએ તો ઓલરેડી 1-1.5 મહિનામાં 450ના લેવલ્સથી 320ના લેવલ્સ પર સ્ટોક આવી ગયું છે. એટલે ઓલમોસ્ટ 25% થી 30% જેવો કરેક્શન આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છે. સો આફ્ટર ધ નંબર્સ વિચ વર ડિક્લેર્ડ યેસ્ટરડે આપણે જોયું કે બહુ મોટો કોઈ મૂવમેન્ટ નથી સ્ટોક પ્રાઇસમાં, એસ્પેશિયલી ઓન ધ ડાઉન સાઇડ, ગિવન દેટ ધ નંબર્સ આર લિટલ સબડ્યુડ. એટલે અગર આપણે ઓવરઓલ નંબર્સની વાત કરીએ તો એટલા પણ ખરાબ નથી અને બહુ સારા પણ નથી. અગર હું વોલ્યુમ ગ્રોથ જોઉં છું તો બ્રોડલી ઇન લાઇન વિથ ધી એક્સપેક્ટેશન છે. દેર આર સમ પોકેટ્સ જ્યાં થોડું ડિસઅપોઇન્ટમેન્ટ છે અને અમુક પોકેટ્સ જેવી રીતના એફએમસીજી વર્ટિકલ હેઝ ડન બેટર દેન ધી એક્સપેક્ટેશન. સો બ્રોડલી આપણે કહી શકીએ કે મિક્સ નંબર્સ છે. ઓલ ઇન ઓલ અમને લાગે છે કે થોડું ગ્રોથ સ્લો રહેશે. ઓવરઓલ એફએમસીજીમાં આપણે જોઈએ તો ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, ડાબર બધાના જ સબડ્યુડ નંબર્સ રહ્યા છે. સો Q3 જે એક્સપેક્ટેડ હતું કે જીએસટી રેશનલાઇઝેશન બાદ થોડા નંબર્સ રિવાઇવ થશે, એ ડેફિનેટલી થઈ રહ્યા છે. ડાબરની પણ અગર આપણે વાત કરીએ તો નંબર્સ થોડા બેટર હતા એઝ કમ્પેર્ડ ટુ ધી એક્સપેક્ટેશન્સ. બટ જે હજી સુધી નંબર્સ એક્સપેક્ટેડ છે એવા નથી આવ્યા. ઇવેન્ચ્યુઅલી Q4માં આપણે જોશું કે એ નંબર્સ એફએમસીજી કાઉન્ટર્સમાં આવે છે કે નહીં. સો ઓલ ઇન ઓલ અત્યાર માટે તમે આઈટીસીને હોલ્ડ કરી શકો છો, યા તો જે દર્શક મિત્રો પાસે આઈટીસી નથી, ડેફિનેટલી ધીસ ઇઝ અ વેરી એટ્રેક્ટિવ લેવલ ટુ એડ ઇટ ઇન ધ પોર્ટફોલિયો. અત્યાર માટે અમારો ટાર્ગેટ છે 355નો. બાકી આપણે ઇવેન્ચ્યુઅલી Q4ના નંબર્સ જોશું એન્ડ ધેન વી વિલ ડિસાઇડ કે કયા હિસાબથી નંબર્સ પેન આઉટ થઈ રહ્યા છે. ગઈકાલે એફએમસીજી ડે હતો, કારણ કે આઈટીસી, ડાબર, કોલગેટ બધાના આપણે નંબર્સ આવતા જોયા.